નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે કે આજનું તમારું જે ગણિતનું પેપર હતું, બરાબર, ગણિતના પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જોવાના છીએ, બરાબર. તો એના માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ કોઈ આઈએમપી વિડીયો આવે એક્ઝામને લગત, બરાબર, તરત તમારા સુધી પહોંચી જાય. તો તમારું જે બેઝિક ગણિતનું પેપર જે છે એ આમ જોઈએ તો પ્રમાણમાં કેવું હતું? પ્રમાણમાં તમારું પેપર જે છે એ સહેલું હતું, પેપર અઘરું હતું નહીં, બરાબર. ખાસ તમે સારી એવી તૈયારી કરેલી હોય એટલે તમને પેપરમાં ક્યાંય પણ વાંધો આવે નહીં. વિભાગ એ પણ સરળ હતો, બી, સી અને ડીમાં થોડું ઘણું હાર્ડ હતું. બાકી પ્રમાણે તમારું પેપર જે છે એ કેવું હતું? સરળ તમારું પેપર હતું, એમાં કાંઈ અઘરું હતું નહીં, બરાબર. તો આપણે સોલ્યુશન જોઈએ. વિભાગ એ છે એમાં આપેલું છે તમને, એમાં તમને પહેલો ક્વેશ્ચન જે આપેલો છે કે ભાઈ નીચે તમને જે આપેલું છે ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. આ ચિત્રમાં આપેલા માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય. આ લાકડીનું માપ શોધવાનું છે. હવે માની લો કે સફેદ લાકડી આપણી x છે ને કાળી લાકડી આપણી y છે. તો અહીંયા ટોટલ કેટલું આપેલું છે? તો કે x પ્લસ y બરાબર 22 સેમી આપેલું છે. કેટલું આપેલું છે? 22 સેમી. હવે અહીંયા કાળી લાકડીનું માપ 5 આપેલું છે, એટલે તમે આમાંથી એટલું બાદ કરો, x માંથી y બાદ કરો તો કેટલું આપેલું છે? 5 આપેલું છે. આ બંનેનો સરવાળો કરીએ આપણે તો આ x y ગયા, અહીંયા શું થશે? 2x બરાબર 22 ને 5 તો કે 27, બરાબર. તો x બરાબર શું થશે? તો કે 27/2 એટલે કે 13.5 આન્સર છે એ પહેલાનો આવશે, બરાબર. ચાલો ત્યારબાદ આગળ જોઈએ આપણે. આ બીજો પહેલો પ્રશ્ન છે, ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે એટલે આપણા માટે એમાં કંઈ છે નહીં. ત્યારબાદ તમને બીજો ક્વેશ્ચન અહીંયા આપેલો છે કે ભાઈ દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 બરાબર 0 માટે x + 1/x નું મૂલ્ય શું ખાલી જગ્યા થાય? હવે અહીંયા x + 1/x બરાબર, અહીંયા આપણે સમીકરણ લેવું હોય તો અહીંયા 2 લ્યો તો x, અહીંયા x અને x એટલે x નો વર્ગ થશે પ્લસ અહીંયા 1 થશે. એક જ મિનિટ, અહીંયા પ્લસ આવી ગયું. એક જ મિનિટ. હવે અહીંયા x નો વર્ગ, પેલા x જે છે એનો લસા લઈએ એટલે x ગુણ્યા x એટલે x નો વર્ગ થશે. અહીંયા પ્લસ 1 અને છેદમાં x, અહીંયા બરાબર 2. હવે આ સામેની બાજુ જાય x એટલે શું થાય? તો કે x નો વર્ગ વત્તા 1 બરાબર 2x. 2x આ બાજુ આવી જાય એટલે અહીંયા શું થઈ જાય? તો કે x નો વર્ગ માઇનસ 2x પ્લસ 1 બરાબર 0. આ સમીકરણ આવી ગયું અહીંયા જે હતું એ. એટલે આન્સર શું આવશે? તો કે આન્સર આવશે તમારો 2, બરોબર. ચાલો ત્યારબાદ છે આગળનું ત્રીજું આપેલું છે કે એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર -4 હોય, a7 બરાબર +4 હોય તો પહેલું પદ એ શોધવાનું છે. પહેલું પદ શોધવાનું છે. શું કરવાનું છે? પહેલું પદ શોધવાનું છે. હવે તમને d આપેલો છે, a7 આપેલા. a7 એટલે a + 6d બરાબર a7 થાય. a7 એટલે કેટલા આપેલા છે? 4 આપેલા છે. હવે અહીંયા a શોધવાનો છે એટલે a એમને એમ રાખો. 6 અહીંયા છે, d એટલે કેટલા આપ્યા છે? -4 આપ્યા છે, બરાબર. શું આપ્યું છે? -4 આપેલા છે d બરાબર, બરાબર. a + 6d છે, a + 6d બરાબર -4, બરાબર. હવે અહીંયા તમને 1 + 6d બરાબર a7 થાય એટલે +4 આવશે, -4 નહીં આવે. શું આવશે? +4. a + 6d એટલે a7 બરાબર 4. d ની કિંમત છે -4 છે, એમાં મૂકી દઈએ. a + 6 કૌંસમાં -4 બરાબર 4, બરાબર. હવે 6 ચોકે 24 એટલે a - 24 બરાબર 4. 24 આ બાજુ જોઈએ એટલે બરાબર 24 ને 4 28. આન્સર આવશે d, બરાબર. ચાલો ત્યારબાદ છે આપણે આગળ જોઈએ. એમાં તમને શું આપેલું છે? તો કે ભાઈ ચોથો ક્વેશ્ચન કે બિંદુઓ 2 અને -1 અને -1 અને -5 વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર શોધવાનું છે. શું શોધવાનું છે? અંતર શોધવાનું છે. બે વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે ભાઈ અંતર થશે 5 એકમ, બરાબર. પાંચમું છે જો sin² θ બરાબર 1/2 છે તો tan² θ નું માપ ખાલી જગ્યા થાય. sin² θ નું માપ તમને અહીંયા આપેલું છે, બરાબર. તો tan² θ નું tan 45 આવશે એટલે અહીંયા શું થશે? 1 થશે. એક માપ શું થશે? 1 થશે, બરાબર. ચાલો ત્યારબાદ છઠ્ઠું એ પૂછે કે કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે. શું આપેલું છે? મધ્યક અને મધ્યસ્થ 21 અને 23 છે. તો બહુલક શોધો. બહુલક શોધવા માટે સૂત્ર z બરાબર 3m - 2x બાર. હવે 3m, m એટલે શું આપેલું છે? મધ્યસ્થ કેટલો થાય? જો મધ્યક અને મધ્યસ્થ આપેલો છે, મધ્યક એટલે x બાર અને મધ્યસ્થ એટલે
23, તો 23 તેરી 3 તેરી 9, બરાબર, અને 3 દુ 6, 69 માઇનસ 2x બાર, x બાર એટલે મધ્યક 21, 21 દુ કેટલા થશે? 21 દુ 42, બરાબર. 69 માંથી 42 જાય, 9 માંથી 2 જાય તો 7, અને 6 માંથી 4 જાય તો 2, 27 આન્સર આવશે તમારો એ. અને શું આવશે આન્સર? એ, બરાબર. ચાલો, ત્યારબાદ છે આપણે આગળ જોઈએ. હવે ખાલી જગ્યા આપેલી છે, કૌંસમાં આપેલ યોગ્ય જવાબ પસંદ કરીને લખવાના છે, બરાબર. ચાલો, હવે 1080 આપેલા છે. પેલા શું આપેલું છે? 1080 બરાબર 2 ની x ઘાત, 3 ની y ઘાત અને 5 ની ગુણ્યા 5 હોય તો x માઇનસ y બરાબર ખાલી જગ્યા થાય. x માઇનસ y શોધવાના છે, બરાબર. હવે x માઇનસ y શોધવા તો પહેલા આપણે 1000 ને જે 80 આપેલા જે છે એનો તમારે લસા લેવો પડે. શું કરવું પડે? લસા. એનો 2 હારે ભાગ એટલે કેટલા થાય? 540. 540 નો 2 વડે ભાગ આલે એટલે કેટલા દુ? 527 દુ 54 એટલે 270. 270 ભાંગ્યા 2 કરો એટલે કેટલા થાય? તો કે 270 ને ભાંગ્યા 2 વાર કરો ને 201 અને 70 બીજા એટલે 100 અને 35 એટલે 135 દુ કેટલા થાય? 270. તો હજી 270 જે છે એનો 2 વડે ભાગ આલશે, બરાબર. એટલે અહીંયા આવશે ફરી પાછો 2 વડે ભાગ આલે 100 ને 2 વડે અથવા 3 વડે કરાવો, બરાબર. 3 વડે કરાવો તો પણ ચાલશે. અહીંથી 3 વડે કરી નાખી ભાગ એટલે 2 વડે 270 છે, 270 નો 3 વડે ભાગ કરો એટલે કેટલા થશે? આપણે વધારે સરળતાથી આગળથી કરવામાં 90, બરાબર. અહીંયા તમે 3 વડે ભાગ કરો એટલે 90. ફરી પાછો આપણા 3 નો અહીંયા 3 વડે ભાગ આલશે એટલે 30 તેરી 90. 30 નો પાછો કેટલા? હજી 3 વડે આલશે 10 તેરી 30, બરાબર. અહીંયા 0 0 થઈ જશે એટલે 2 ગુણ્યા અહીંયા 5, અહીંયા 5 ગુણ્યા અહીંયા 2 અને 2 એકા 2 એટલે 1 2 3, 2 ની કેટલી ઘાત? તો કે 3 ઘાત ગુણ્યા 3 ની 1 2 ને 3, 3 ની કેટલી ઘાત? 3 ઘાત, બરાબર. એને ગુણ્યા 5 એટલે આન્સર તમારો આવી જાય, બરાબર. હવે અહીંયા 2 ની 3 ઘાત છે અને 3 ની 3 ઘાત છે તો x માઇનસ y એટલે 3 માઇનસ 3 એટલે શું આવશે? જવાબ 0 આવશે. જવાબ શું આવશે તમારો? 0 આવશે, બરાબર. ચાલો, હવે ત્યારબાદ છે આગળનું જોઈએ 8માં તમને શું આપેલું છે? તો કે ભાઈ જો બહુપદી p of x બરાબર x² માઇનસ 2x પ્લસ 5 ના શૂન્યો a અને b છે તો a ગુણ્યા b બરાબર ખાલી જગ્યા a ગુણ્યા b શૂન્ય આપેલા છે 5 એકા 5 આન્સર શું આવશે? એમાં 5 આવશે, બરાબર. ત્યારબાદ છે 9મો, સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. હવે સમતોલ પાસાને એક વખત ઉછાળો તો શક્ય પરિણામ 6 છે. કેટલા મળે? 6. સમતોલ પાસામાં કેટલા મળે? મેક્સિમમ 6 પરિણામ મળે એક વખતમાં. 10મું છે sin 30, તો બધાને ખ્યાલ છે sin cos નું કોષ્ટક કર્યું હોય એટલે sin 30 એટલે 1/2 આન્સર આવશે તમારો આ, બરાબર. 11મું છે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરાય. હવે અંદરનું બિંદુ હોય ત્યાંથી વર્તુળને સ્પર્શક નો દોરાય. વર્તુળને સ્પર્શક છે એ હંમેશા બહારના બિંદુમાંથી હોય, અંદરમાંથી છેદિકા હોય એટલે કેટલી આવે? 0 આવે. શું આવે? આન્સર આવે 0, બરાબર. ચાલો, ત્યારબાદ છે આપણે આગળ વધીએ. હવે એમાં આપણે શું આપેલું છે? 12મો ક્વેશ્ચન છે કે આપેલા અવલોકનો જે આપેલા છે અહીંયા એ અવલોકનો 2 6 4 5 0 3 1 3 2 નો બહુલક શોધો. હવે બહુલકમાં સૌથી વધારે રિપીટ શું થાય છે? 1 2 ને 3 છે, 3 વખત રિપીટ થાય છે એટલે આન્સર શું આવશે? એમાં 3 આવશે, બરાબર. ચાલો, ત્યારબાદ છે આપણે ખરા ખોટા જોવાના છે. હવે પેલું આપેલું છે કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે તો આ વિધાન કેવું છે? ખરું છે. વર્ગમૂળ 2 છે એ અસમય છે. 12 15 અને 21 નો ગુસ્સા 1 છે. જો આને પણ તમે 3 વડે ગુણી શકો, આને પણ તમે 3 વડે ગુણી શકો ને આને પણ તમે ગુણાકાર ભાગાકાર કરી શકો, ભાગી શકો, બરાબર. 3 વડે ભાગ આલે એટલે એનો ગુસ્સા 1 થાય નહીં એટલે વિધાન કેવું છે? ખોટું છે. વર્ગમૂળ 3x + 5 એ સુરેખ બહુપદી છે. વર્ગમૂળ 3x + 5 એ કેવી બહુપદી છે? સુરેખ બહુપદી છે તો આ વિધાન કેવું છે? સાચું છે. 16મું છે ઘટના e ની સંભાવના અને ઘટના e નહીંની સંભાવનાનો સરવાળો એક જ થાય. એક જ થાય, બરાબર. ચાલો, આ વિધાન પણ કેવું છે? ખરું છે. એટલે એક વિધાન ખોટું છે ને બાકીના 3 જે વિધાન છે એ કેવા છે? સાચા છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દમાં જવાબ આપો. એક એક ગુણના છે. હવે અહીંયા તમને પેલું આપેલું છે કે ભાઈ આ 1 1 1 2 2 2 3 3 સમાંતર શ્રેણી છે કે નહીં, જોતા જ ખબર પડી જાય કે સમાંતર શ્રેણી હોય નહીં. વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને તો અસંખ્ય સ્પર્શક હોય. કેટલા હોય? અસંખ્ય સ્પર્શક હોય. જો p of a બરાબર 0.65 હોય તો p of a બાર 100 માંથી 65 જાય એટલે કેટલા વધે? 35. 35 એટલે કે 0.35. p of a બાર કેટલો થાય? 0.35, બરાબર. બાદબાકી જ કરવાની હતી, બીજું કાંઈ એમાં હતું નહીં. એકમાંથી બાદ કરી નાખવાના, બરાબર.
ત્યારબાદ જે આપેલું છે કે ભાઈ આપેલી આવૃત્તિ વિતરણમાં બહુલક વર્ગ શોધો. બહુલક વર્ગ કોણ હોય? તો કે સૌથી વધારે આવૃત્તિ હોય એ બહુલક વર્ગ હોય. સૌથી વધારે આવૃત્તિ છે 8 છે, એનો બહુલક વર્ગ શું થાય? 3 થી 5 થાય. શું થાય? 3 થી 5 થાય. બરોબર. ચાલો, ત્યારબાદ છે યોગ્ય જોડકા જોડો. કોષ્ટક આપેલું છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બધાને ખ્યાલ છે 2πrh, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને શંકુનું ઘનફળ 1/3 πr²h, આ શંકુનું ઘનફળ છે. બરોબર. એટલે નળાકારની વક્ર સપાટી 2πrh અને ઘનફળ છે 1/3 πr²h. ત્યારબાદ છે 23મું. ચાલો, હવે એમાં તમને શું આપેલું છે કે r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ એટલે 2πr. વર્તુળનો પરિઘ શું થાય? 2πr. અને થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળમાં શું થશે? πr² થીટાના છેદમાં 360. બરોબર. ચાલો, તો તમારો વિભાગ એ જે છે એ આપણે સંપૂર્ણ સોલ્યુશન છે અહીંયા જોયું. બરોબર. વિભાગ એમાં તમને કાંઈ ડાઉટ હોય, આમાં કાંઈ ન સમજાણું હોય તો ખાસ કોમેન્ટ કરજો. અને વિભાગ એમાં તમારે 24માંથી કેટલા માર્ક થાય છે ખાસ એ પણ કોમેન્ટ કરીને જણાવજો. બરોબર. ચાલો, ત્યારબાદ વિભાગ બી છે. એમાં તમને પહેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નો છે એ આપણે લખવાના છે. એમાં પહેલું તમને આપેલું છે કે દ્વિઘાત બહુપદી x². બરોબર. x². ત્યારબાદ તમને આપેલું છે -x + -20 = 0 ના શૂન્ય શોધો. ચાલો, હવે x² 20 છે એટલે 4 × 5 = 20. બરોબર. એટલે -5x - 4x - 20 થઈ ગયા. બરોબર. હવે x માઇનસ અહીંયા કોમન કાઢ્યો એટલે અહીંયા શું થશે? x - 5 થશે. બરોબર. અને અહીંયા તમે છે -4 કોમન કાઢ્યો એટલે અહીંયા પણ શું થશે? x - 5. હવે x - 5 છે એક કૌંસમાં થઈ ગયા આપણા અને બીજામાં થઈ ગયા x - 4. આને બરાબર 0. એટલે x બરાબર આવશે 5 અને x બરાબર આવશે 4. આ એના શું થઈ ગયા? શૂન્ય થઈ ગયા. આમાં કાંઈ અઘરું છે નહીં, સાવ સરળ છે. બરાબર. સાવ કેવું છે? સરળ છે. એટલે આમાં કાંઈ અઘરું છે નહીં કે આપણે ન આવડે એવું. બરાબર. ત્યારબાદ 26માં છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે એ અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. દ્વિઘાત બહુપદી મેળવવાની છે. સરવાળો આપી દીધેલો છે શૂન્યનો અને શૂન્યનો ગુણાકાર પણ તમને આપી દીધેલો છે. તો દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો આ 3 અને 2 ઉપરથી એક દ્વિઘાત બહુપદી તમે લખી શકો. x - 3x, x² - 3x + 2x = 0 અને p is not equal to 0. તમે બહુપદી છે લખી શકો. હવે 6x² +37x - p - 2 નું એક શૂન્ય બીજા શૂન્યની વ્યસ્ત હોય તો p ની કિંમત શોધો. હવે બીજા શૂન્યની વ્યસ્ત હોય એટલે એ બરાબર શું થશે? c થાય. એ બરાબર વ્યસ્ત છે એટલે અહીંયા 6 આપ્યા છે તો અહીંયા શું થશે? તો કે p - p + 2 થશે. બરાબર. -p અને -+2 એટલે -p + 2. બે આ બાજુ આવે એટલે 6 માંથી 2 જઈ તો 4 બરાબર -p. તો p બરાબર શું થશે? -4 છે એનું શૂન્ય થશે. બરોબર. ચાલો, હવે ત્યારબાદ તમને અહીંયા શું આપેલું છે? તો કે ભાઈ સમાંતર શ્રેણી એક આપેલી છે એનું 20મું પદ શોધવાનું છે. સમાંતર શ્રેણીનું 20મા પદ. તો 20મા પદ શોધવા માટેનું આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું. an = a + n - 1 × d. આ સૂત્રની મદદથી તમે 20મું પદ છે એ શોધી શકો. બરાબર. 51 થી 100 સુધીની તમામ સંખ્યાનો સરવાળો શોધો. સરવાળો શોધવાનો છે એટલે SN વાળું સૂત્ર લાગે. SN = n/2 કૌંસમાં a + an. બરાબર. હવે આપણે 51 થી 100 શોધવાના છે એટલે એક એકનો ગેપ થયો એટલે પહેલું પદ આપણું શું થયું? તો કે અહીંયા a બરાબર શું થયું આપણી પાસે? 51. d કેટલાનો આવ્યો? તો કે તફાવત આવ્યો 1 નો. હવે n/2 એટલે આ બધાના આપણે સરવાળો શોધવાનો છે. બરાબર. તો હવે અહીંયા આપણે ટોટલ 50 પદ થયા. 50/2 અહીંયા કૌંસમાં a એટલે 51 અને છેલ્લું પદ શું છે? તો કે 100. બરાબર. હવે 50/2 એટલે અહીંયા આવશે 25. 25 કૌંસમાં 100 અને 51 એટલે 151. 151 × 25 કરી એટલે 3775 તમારો જવાબ છે એ આવશે. SN. આ બધાનો સરવાળો 3775 આવશે. ક્લિયર? ચાલો, હવે ત્યારબાદ છે આપણે આગળનો તમને શું દાખલો આપેલો છે? તો કે ભાઈ આગળ તમને આપેલું છે કે બિંદુ 4 - 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3/1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. જો 3/1 માં બિંદુના યામ શોધવાના છે. યામ શોધવા સરળ છે. સૂત્ર મૂકવાલ તરત તમને આન્સર છે એનો મળી જશે. બરાબર. પછી p કેન્દ્રિત વર્તુળમાં xy વર્તુળનો વ્યાસ છે. x અને y ના યામ અનુક્રમે 3 - 10 અને
1 4 છે તો p ના યામ શોધવાના છે. p ના યામ છે ડાયરેક્ટ તમે ગણતરી કરશો એટલે 2 અને -3 તમને મળશે. સાબિત કરો કે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા -1 સાબિતી કરવાની છે. હવે અહીંયા તમે આ પકડી લ્યો 2 cos સ્ક્વેર થીટા -1. હવે અહીંયા -1 છે, અહીંયા 2 cos સ્ક્વેર થીટા તો છે, આ માઇનસ છે 1 એટલે શું થાય તો કે sin સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એટલે શું થાય 1 થાય, કૌંસને છે માઇનસ આપી દો. અહીંયા 2 cos સ્ક્વેર થીટા તો છે જ આપણી પાસે, માઇનસ sin સ્ક્વેર થીટા અને માઇનસ cos સ્ક્વેર થીટા. 2 cos સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા એટલે શું થશે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા થાય. તો અહીંયા છે આપણો જવાબ આવી ગયો, થઈ ગઈ સાબિતી પૂરી. અહીંયા બસ આટલું જ કરવાનું છે, આમાં બીજું કાંઈ કરવાનું નથી. બરાબર, ચાલો ત્યારબાદ છે આપણે આગળ જોઈએ. હવે આ વ્યાખ્યા છે એ ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે જ છે, ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે, એટલે આમાં આપણે કંઈ જોવાનું નથી. તેમાં 43 સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુ પાસે ત્રિજ્યા અને લંબ હોય, એટલે એ પણ આપણા માટે કંઈ મહત્વનો નથી. બરાબર, ચાલો ત્યારબાદ તમને અહીંયા વચ્ચે એક પેજ છે રહી ગયું છે, બરાબર 34 છે, પછી 35 થી આપણે દાખલા જોઈએ. તો એમાં તમને આપેલો છે કે ભાઈ 35મો દાખલો તમને શું રકમ આપેલી છે, તો કે એમાં આપેલું છે કે તમારી જે એની ધાર છે એ 6 સેમી હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. આપણે એમને સોલ્યુશન અહીંયા જોઈએ બધાનું. જેની ધાર જે છે એ શું છે તો કે ધાર જે 6 સેમી હોય એવા સમઘનનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. તો ધાર 6 સેમી હોય એટલે શું થાય તો કે ભાઈ a બરાબર 6 થયા, a બરાબર 6 એટલે અહીં શું થશે તો કે પૃષ્ઠફળ શોધવાનું એટલે 6x નો વર્ગ, એટલે અહીંયા 6 ગુણ્યા x એટલે 6 ગુણ્યા 6, 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ત્રણે કરો શું આવે 6 નો ઘન 216 સેમી થાય. બરાબર, 216 સેમી જે છે એ થાય. બરાબર, ચાલો ત્યારબાદ તમને 36માં આપેલું છે કે એક શંકુની ઊંચાઈ જે છે, શંકુની ઊંચાઈ 6 સેમી અને પાયાનો વ્યાસ 5 સેમી છે, તો તેની તિયર્ક ઊંચાઈ શોધો. હવે જો શંકુનું તમને શું આપેલું છે, ઊંચાઈ આપેલી છે, ઊંચાઈ h કેટલી આપેલી છે 6 સેમી આપેલી છે, અને પાયાનો વ્યાસ, વ્યાસ એટલે d એટલે એની ત્રિજ્યા કેટલી થાય તો કે 5 સેમી છે, એટલે ત્રિજ્યા છે એની અડધી થાય 5/2. એ તિયર્ક ઊંચાઈ l શોધવાનું છે. તો સૂત્ર મૂકી દો l સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. h એટલે કેટલા છે અહીંયા આપણી પાસે 6 નો વર્ગ કેટલો થાય તો કે 36 પ્લસ r એટલે ત્રિજ્યા r સ્ક્વેર કેટલો 5 આપેલો છે 5/2, તો 5 નો વર્ગ થાય 25 અને 2 નો વર્ગ થાય 4. હવે આને 4 ને આમ ગુણાવો, 36 ચોક કેટલા થાય તો કે 144 પ્લસ 25/4, 144 ને 25 169/4. આ શું આવ્યું l સ્ક્વેર. હવે ખાલી l જોતો હોય તો શું થાય 169/13 અને એનો 13/2 છે એ l આવે. બરાબર, ક્લિયર. એટલે સાવ સરળ છે, આમાં પણ કોઈ અઘરું દાખલો આપણી પાસે અઘરો દાખલો નથી આવ્યો. બરાબર, ત્યારબાદ 37મો દાખલો છે. હવે 37મા દાખલામાં શું રકમ છે તો કે કોઈ વર્ગીકૃત માહિતી માટે જો તમને l આપ્યો છે, l બરાબર આપ્યા છે 40. બરાબર, પછી f1 આપેલ છે, f1 કેટલા આપેલા છે તો કે 7 આપેલા છે. પછી f0 આપેલા છે, f0 કેટલા છે તો કે f0 છે એ 3 આપેલા છે, કેટલા છે 3. બરાબર, પછી f2 આપેલું છે, f2 તમને કેટલા આપેલા છે તો કે ભાઈ 6 આપેલા છે, અને h બરાબર કેટલા આપેલા છે 15 હોય. બરાબર, તો બહુલક શોધવાનો છે. બહુલકનું સૂત્ર આપણે બધાને ખ્યાલ છે, શું છે તો કે z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. આ એનું સૂત્ર છે. હવે કિંમત મૂકી દેવાની બધામાં. l બરાબર તમે અહીંયા 40 મૂકો, પ્લસ f1 માઇનસ f0 એટલે 7, f0 એટલે કેટલા આપેલા છે 3 આપેલા છે, છેદમાં 2f1 7 દુ 14 માઇનસ f0 અને f2 બેનો સરવાળો કરો, f0 અને f2 6 ને 3 9, અને ઊંચાઈ h એટલે 15 અહીંયા આપેલા છે. 7 માંથી 3 જાય તો કેટલા વધે, 7 માંથી 3 જાય તો 4, છેદમાં કેટલા વધશે અહીંયા ઉપર અંશમાં અહીંયા 40 પ્લસ અહીંયા તમને આવશે 7 માંથી 3 જાય 4 અને 14 માંથી 9 જાય
10 ને 4 14 એટલે અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 15. 5 તેરી 15, 4 તેરી 12, 40 ને 10 50 અને 2 52 આન્સર તમારો આવશે. આન્સર શું આવશે? Z એટલે તમારો આવશે બહુલક આવશે 52. બરાબર. તો વિભાગ બી પણ તમારો આમ જોઈએ ગણતરી કરીએ તો સાવ કેવો હતો? સરળ હતો. એમાં કોઈ ખાસ અઘરું એવું હતું નહીં કે જે તમને ન આવડે, સોલ્યુશન ન થાય. બરાબર. ત્યારબાદ વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી પણ સાવ સરળ હતો. એના જે તમને દાખલા આપેલા છે, બરાબર, આ વ્યાખ્યા તમને પૂછેલી હતી, એ ફક્ત દ્રષ્ટિ વિદ્યાર્થી માટે છે. સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા છે 5 અને 3 સેમી, તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ છે. તો ચોપડીના બેઠા બેઠા દાખલા છે પૂછેલા હતા વિભાગ સી અને વિભાગ ડી માં. તો તમારું પેપર જે આમ જોઈએ, બરાબર, તો તમારું પેપર જે છે એ એવરેજ તમારું કાઢીએ તો પેપર સરળ હતું. એમાંથી તમને કેવા એવા વિભાગ ડી માં થોડાક હાર્ડ લઈ ગયા હશે તમને, બરાબર. આમાં તમને સમાંતર બાજુ વિભાજન કરે તો ભિન્ન બાજુ છે તો રેખાખંડનો સમપ્રમાણમાં વિભાજન કરે. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તો બધાને આવડે જ, બરાબર. આમાં તમારે કોઈ પણ 5 લખવાના હતા. તો હવે અહીંયા તમને PQ અને PR આપેલા છે, વિકલ્પમાં આપેલા છે, તે જણાવવાનું છે આપણે. અહીંયા જે દાખલો આપેલો છે, બરાબર, P નો માપ આપી દીધેલો છે, આ બધા માપ તમને આપી દીધેલા છે, ખાલી આપણે એના માપ જણાવવાના હતા, બરાબર. તો એ પણ સાવ સરળ દાખલો છે. જો જેના વર્ગોનો સરવાળો 365 એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો, એ પણ આવડે. ક્રમિક સંખ્યા ધારવાની હતી. પછી રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 ની બચત કરે છે. ત્યારબાદ છે તે પછી અઠવાડિયા બચતમાં 1.75 પૈસાનો વધારો કરે છે. તો એનમાં અઠવાડિયાની બચત 20.75 હોય તો એનનું મૂલ્ય શું? તો આ પણ સરળ દાખલો છે, આ પણ કાંઈ હાર્ડ દાખલો નથી, બરાબર. અને શાળાવાળી માહિતી તમને આપેલી હતી, બરાબર. આ પણ માહિતી છે સરળ છે. હૃદયના ધબકારાવાળો દાખલો પણ સરળ છે, એમાં કાંઈ હાર્ડ એવા દાખલા નથી, બરાબર. પછી આ દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે, આમાં તો આવે નહીં. પાસાવાળો એવો, પાસાને ફેંકવામાં આવે છે, એકવાર ફેંકવામાં આવે છે. તો અવિભાજ્ય સંખ્યા 2 થી 6 ની વચ્ચેની સંખ્યા અયુગ્મ અને 7 મળે એની સંભાવના, અને 52 પતાની થોકડી વાળો છે. તો આ દાખલા છે એ બધા તમામે તમામ તમે જુઓ તો સરળ છે. વિભાગ ડી જે છે એ પણ રોકડિયા માર્ક વાળો હતો, સરળ હતો. કેવો હતો? વિભાગ ડી પણ તમારો સરળ છે, એટલો બધો હાર્ડ નથી. એટલે એવરેજ તમે પેપર તમારું છે આમ જોવો તો સરળ પેપર છે, બહુ હાર્ડ પેપર તમારું નહોતું. હવે તમે પેપર છે જોઈ લીધું, વિભાગ એ બી નું સોલ્યુશન જોયું, BCD નું છે તમને મળી જશે ટૂંક સમયમાં. તો ખાસ તમારે ટોટલ કેટલા માર્ક થાય છે એ ખાસ તમારે કહેવાનું છે, કોમેન્ટ કરવાની છે, બરોબર. અને આમાં કંઈ ન આવડતું હોય, ન સમજે, ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. વિડીયો છે તમારા બધા મિત્રોને શેર કરજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન જે છે એ મળી જાય. અને નેક્સ્ટ તમારું જે પેપર છે એના મોસ્ટ ટાઈમપી વિડીયોઝ માટે, મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન્સ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો, અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ કોઈ અપડેટ વિડીયો આવે, કોઈ IMP ક્વેશ્ચન તમારા આવે તો તરત તમારા સુધી પહોંચી જાય, બરોબર. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.